राजा चारण ने वाणियों चौथी नानकड़ी ना एतान भक्ति लागे नहीं लागे तो बेड़ो पार। राजा ने कोई दिवस भक्ति न लागे लागे एने लागी क्या लागी ए जने छोड़ा गढ़ सिर ऊजीनी ए 92 लाख माळवानो राजा ए माया सर्वी त्याग कीनी आज देखो भरत दी भया रे फकीरा। पहला आ घूंघाट बंद करो वाला પછી અમારે વારંવાર ફરિયાદો આવે કે ભાઈ તમે સરખું ગાતા નથી અમે કેમ સરખું ગાવું થોડીક શાંતિ રાખ। બીજા રાજા કોને લાગે શિબી રાજા એ મહાસતીવાદી રેતા અયોધ્યાની માં દેવસભામાં એની વાતો હાલી દેવસભામાં એની વાતો હાલી શિબી સમોને કોઈ ઇન્દ્ર કહે એનું પારખું લેવું એ હારે નહીં તો એને માગી દેવું ઇન્દ્ર કહે એનું પારખું લેવું यारे नहीं तो ये मांगे दे। राजा शिबी राजा ने लागी वाला एवा एक बीजा राजा राजा दिलीप ने लागी कोड बगाड़नो राजा राजा गोपीचंद सोना बाजू ठये ने ढालिया वाई રૂપલા જારી લઈ લીધી એને એ રાજા ગોપીચંદ એ નાવા બેઠા ને રુદન કરે નિમાય એ ભાઈ ભલો ભલો રાજા સત ગોપીચંદ ને માતારા બાલુડા ને भिक्षा दई दे मोरी माए तारा जोगीला ने राजा गोपीचंद ने लागी वाला राजा चारण चारण में ईश्वरा सो परमेश्वरा राजा चारण ने वाणियों चौथी नानकड़ी ना नाना बहनों ने भक्ति नो लागे लागे वाला नाना बहनों ने भक्ति नो लागे एने लागी वाला क्या लागी परबनी अंदर જોઈ લો નવ નવ ચેતન સમાધિ સાઈ શેલાણી દાસ હમીરો हादुड़ बापा कर्मण बापा रूड़ा बापा हमीर बापा अमरी मां अमर मां जो कोणी हिंडोळे झूलती आहिर तणी बाळा हती संसार केरो मोह छोड़ीने राम ने रटती हती हैं मां अमर मां अणुवळी ने सासरी जता ने त्यारे भेळा एना सासू वेरडानी अंदर बैठा था वाला અમારે બધાનો ભાવ છે એટલે ચેલિયાનું હાલરડું કર્યું છે ફરમાઈશ પણ આવી છે પણ તમે થોડીક આમ શાંતિ રાખશો એટલે મજા આવશે।
માં અમરમાં ને લાગી વાલા માં અમરમાં મેં તો સુધરે હૃદયથી તમને સેવિયા મારા રુદિયામાં એ દિવસ ને રાત એ દીના એ જીવાના બને જાગીયા મેં તો સિદ્ધને જાણીને તમને સેવિયા માં અમરમાં ને લાગી વાલા એવા એક નાના બેન મેવાડની અંદર ઘણા બધા રાજા થઈ ગયા પણ મેવાડ કહેવાય કોનું મીરાબાઈ ને લાગી વાલા રાજા ચારણ અને વાણિયાને કોઈ દિવસ ભક્તિ ન લાગે એને લાગી વાલા ક્યાં લાગી વિસાવદરની બાજુમાં નાનું એવું ચકલાના માળા જેવડું ગામનું નામ છે બિલખા ગામનો વાણિયો બિલખા ગામનો વાણિયો પેલો અવતાર એને રાજા કર્ણનો હતો વાલા રાજા કર્ણનો પેલો અવતાર દિવસ સુકે દિવસ હાથ में હોનાનું જ દાન કરતા હતા વાલા એક દિવસના સમયે કોઈ ભૂખ્યો માણસ જેને વાત કરી કે ભાઈ મારે જમવું છે મને કાંઈક ખાવાનું હોય તો આપો ભાઈ કરણ રાજા કે અહીંયા જમવાનું મળતું નથી તમારે જમવું હોય તો સામે ઘરે વ્યા જાઓ અને નામ ધરો એનો નાસ્તો છે જ કરણ રાજા દેવ થયા ધર્મ રાજાના ચોપડે વાત કરી અને ત્યાં એને ભૂખ લાગી એટલે ધર્મ રાજાએ ચોપડો ખોલ્યો કે ભાઈ આખી જિંદગી તે હોનું આપ્યું છે હોનું ખવાય પણ ચોપડો ખોલતા એક દિવસ આંગળી ચીંધી હતી ને એમાં લખાણ હતું કે એક દિવસના સમયે તે આંગળી ચીંધી હતી ને એ આંગળી તારા મોઢામાં મૂક એટલે તને અમીનો ઉડકાર આવશે અને વાલા અન્નદાન છે ને મહાન દાન છે નાની એવી એક 2 મિનિટની વાત કરી દઉં અન્નદાનનો મહિમા એક પરબ બાંધીને એક ભાઈ બેઠો હતો એમાં રોજ 2 જણા પાણી પીવા આવે જાય એમાં એક દિવસના સમયે આ ભાઈને વિચાર આવ્યો કે આ રોજ પાણી પીવા આવે છે આ કોણ છે ક્યાંના છે હાલ આને પૂછું એને પૂછ્યું કે ભાઈ તમે કોણ છો કે ભાઈ એ બધું જાણવું રૂવા દે ને આ બેનું તમે આગળ બેઠા છો થોડીક શાંતિ રાખો ભલા ચા પાણી પીવો પણ શાંતિથી પીવો કાલે ખરેખર ભાઈ તમારું નામ શું સંજયભાઈ
રણજીતભાઈ, આ સ્ટેજ છે અમારું મંદિર કહેવાય મા સરસ્વતીનું, ખોટું નથી બોલતો. કાલે લગભગ 2,500-3,000 માણા હતું. 2,500 થી 3,000 માણા હોલ ની અંદર બેઠું હતું. 50 થી 60 તો સાધુડા બેઠા હતા. પ્રોગ્રામ હતો મારો અમદાવાદ ગઈ રાત્રે, પણ 5 વાગ્યા સુધી 4:30 પ્રોગ્રામ પૂરો કર્યો. પણ 4:30 વાગ્યા સુધી મેં કોઈને એવું નથી કીધું તમે સાંભળો એમ. એટલે તમે જેટલી શાંતિ રાખશો એટલી મજા આવશે. હા, અને પછી તમને એમ થાય કે આ ભાઈ હમણે કોક ભાઈ કીધું કે મજા નથી આવતી, પણ તમે કઈક થોડી શાંતિ રાખો તો મજા આવે ને. હવે એ ભાઈ એવી વાત કરી ભાઈ કે તમે કોણ છો? રોજ અહીંયા પરબે પાણી પીવા આવો છો, તમે છો કોણ? કે ભાઈ એ બધી વાત જવા દે, મારે જાણવું છે. ના, તમે છો કોણ જાણવું છે કે? હા, સાંભળ સાંભળ, એમે કોણ છે સાંભળ, કે એમે યમરાજના દૂત છે. હે, યમરાજના દૂત કે? હા, યમરાજના દૂત છે. રોજ કોકનો જીવ લેવા જાય છે, પાણી પીવા તારા પરબે આવી છે. કે ભાઈ એક કામ કરો ને, કે શું? કે મારો જીવ ક્યારે જવાનો છે કાલ તમે જાણતા આવજો ને. કાઈ વાંધો નહીં. બીજો દિવસ આમ પડખું ફરે, આમ પડખું ફરે. હે, હાંજ પડે, બપોરે થાય, અને એમ કરતા કરતા સવાર પડી ગઈ. ઓલા ભાઈ આવ્યા પાછા પરબે, અને પાછું એને પૂછ્યું કે ભાઈ તમે મારું કામ કર્યું કે? હા, મેં તમને એક કામ ચીંધ્યું તું ઈ કર્યું કે? હા. શું કામ? કે મારો જીવ ક્યારે જવાનો છે ઈ જાણતા આવ્યા કે? હા. સાંભળ, તારો જીવ ક્યારે જવાનો છે ઈ કહું. એ પ્લીઝ વાલા વાતો ન કરશો મારા વાલા. મારી વાત સાંભળો, એક તમને ગુજરાતી ભાષામાં કહું કે દિનેશભાઈ ગયા છે ને આપણે રહેવાનું નથી હો. હા, તમે એટલું મગજની અંદર વિચાર કરી લેજો, આપણે અમર રહેવાનું નથી. રાજા હોય કે રંગ હોય, હું આવી ગયો ભેળો, હું તમારે હારે જ છું વાલા. હા, પછી આપણે એની વાહે દાંતડા કાઢવી, ખીખ્યાટા કરવી ખોટું છે વાલા. હમણે મેં પહેલા કીધું કે પાટાનો બાંધનારો પીડા હું જાણે પારકી. હે, હવે એટલામાં માણસ સમજી જાય કે જેના ઘરે દુઃખ હોય ને એને ખબર હોય વાલા. આપણે વાતો કરવી, દાંતડા કાઢવી ને આ હારું ન લાગે વાલા. જેનો ભાઈ વી ગયો ને એને ખબર હોય મારો ભાઈ વી ગયો, જેનો દીકરો વી ગયો ને એને ખબર હોય મારો દીકરો વી ગયો વાલા. બેન ને એમ હોય કે મારો જવદલિયો વી ગયો છે. તમે મગજમાં વિચાર કરી લીજો વાલા. કોકનું દુઃખ જોઈને આપણે દાંત કાઢવી ને, ઈ પરમાત્મા જોવે છે હો બધું. કોકનું દુઃખ જોઈને આપણે દાંત કાઢવી ને ઉપરવાળો બધું જોવે છે, અને ઈ આપણે માફ ન કરે હો. અને ઈ ભાઈ વાત કરી વાલા કે બરોબર પરનાની પહેલી રાત હોય ને તું બીડીના દાદરા ચડતો હોય છો, અને તારી પરણીતા
32 ભાતનો ભોજનનો થાળ તૈયાર કરીને બેઠી છે. તું મેડીના દાદરા ચડતો હશો ને, પૂરો ભોગી નહીં ને અધવિચે તારું મોત છે. હે આ ભાઈએ લગ્ન કર્યા, એના ઘરના 32 ભાતનો ભોજનનો થાળ તૈયાર કરીને બેઠા છે. એમાં ઈ જ ગામની અંદર એક ફકીરની બાઈ, એને બાળકનો જન્મ દીધો. ખાવાનું અન્ન મળે નહીં વાલા, ગરીબાઈ આટો લઈ ગઈ છે. ખાવાનું અન્ન મળતું નથી ને ગરીબાઈ આટો લઈ ગઈ છે ને બાળકને જન્મ દીધો. ઈ ફકીરને કહે છે કે વાલા, ગામમાં કે આટો મારો ને, મને બહુ ભૂખ લાગી છે, ક્યાંક જમવાનું હોય તો આટો મારો ને, મને કોક બેઠું રોટલો આપે. હે અને ઈ વખતે फकीर शेरिए शेरिए आटो मारे थे कि चमड़ी की भट्टी में आग लगी है, कोई बुझाने वाला है? चमड़ी की भट्टी में आग लगी है, कोई बुझाने वाला? शेरिए शेरिए आटो मारता 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 आ नवी परिणीता बाई હતી ને ન્યા નીકળ્યો. આ બાઈને એમ થયું કે મારો પતિ ગમે ત્યારે આવે. આ ફકીરની બાઈ છે ને, એને બાળકને જન્મ આપ્યો છે અને બહુ બિચારી ભૂખી થઈ છે. લેને આ થાળ હું એને આપી દઉં, મારો સ્વામી આવશે ને ત્યારે હું એને બીજું બનાવી દઈશ. આખે આખો ફકીરને બોલાવીને આખે આખો થાળ એને આપે છે કે ભલા લઈ જાઓ. અને ઈ ફકીરની બાઈ મોઢામાં અન્ન મૂકી પાણી પી પછી આશીર્વાદ આપે છે કે ભલા મને જેને આ ખાવાનું આપ્યું હોય ને, એનો મારા નાથ તું ચૂડીને ચાંદલો અમર રાખજે ભલા. અહીંયા ઘણા ડંખ માર્યા પણ ભાઈને કાંઈ થયું નહીં. શું કામ કે ગરીબ માણાના એને આશીર્વાદ લાગી ગયા ભલા. હા, રાજા ચારણ અને વાણિયાને કોઈ દી ભક્તિ ન લાગે લાગી. બિલખાની અંદર શેઠ સગાળસ્યા રોજ એક સાધુને જમાડીને પોતે જમતા, પણ એને એવું નિયમ હતું કે જે દિવસે સાધુ ન મળે તે દિવસે ભૂખ્યા રહેતા. એક દિવસ, બે દિવસ એમ કરતા કરતા 16 દિવસના વાણા વાઈ ગયા. સાધુ ક્યાંય મળતા નથી અને ત્રિલોકનો નાથ એને એમ થયું કે હાલ જવા દે. બિલખામાં એક વાણિયો છે ને નીમ લઈને બેઠો છે, હાલ એની કસોટી કરવા દે કેટલાકમાં છે. અને ઈ ત્રિલોકનો નાથ સાધુના રૂપે આવ્યો, પણ કેવો બાવો બન્યો. હાલે તા પરુના ઢગલા થાય, દુર્ગંધથી ક્યાંય રહેવાય નહીં. આવો બાવો બનીને આવ્યો. શેઠ સગાળસા અને ચંગાવતીને ખબર પડી ગઈ કે આપણા બિલખાના પાદરમાં એક બાવો આવ્યો છે, હાલો ને બોલાઈ આવું. બે માણા દોડતા દોડતા જાય છે વાલા. બે હાથ જોડી પગે લાગીને કહે છે કે પ્રભુ અમારા ઘરે પધારો. સાધુ મહારાજ અમારા ઘરે જમવા આવો. એમ ન આવું તો મને તેડી લઈ જાવ તો આવું. માંસનો સુંડલો મગાવે છે, રૂની પોલ પથરાવે છે, અંદર બાપુને બેહાડી ઘરે લઈ જાય છે. ચંગાવતી હરખમાં હરખમાં આજ મારા ઘરે સાધુ આવ્યા છે, આજ મારા ઘરે સાધુ આવ્યા છે. હરખમાં હરખમાં રસોઈ બનાવી તૈયાર કરી સાધુ મહારાજને કહે છે, લો સાધુ મહારાજ તમે જમી લ્યો. સાધુના રૂપે ત્રિલોકનો નાથ કહે છે કે વાલા આવી રસોઈ હું જમતો નથી. આવી રસોઈ હું નથી જમતો. તમારે મને જમાડવું હોય તો માંસ લઈ આવો. ઓ માંસ કે હા. જાતનો વાણિયો છતાંય હાથમાં તપેલી લઈ અને માંસ લાવી ભોજન તૈયાર કરી સાધુ મહારાજને કહે છે, લો સાધુ મહારાજ હવે જમી લ્યો.
આવું ભોજન હું નથી જમતો, આ માંસ નહીં તો હું તો નાના છોકરાનું માંસ ખાઉં છું. ઓહો, નાના છોકરાનું કે હા, હવે નાનો છોકરો કોનો લેવા જાવ? પણ એકનો એક દીકરો ચેલીઓ નિશાળે ભણવા ગયો તો ન્યા નજર વહી ગયો અને ન્યા કોઈ સમાચાર આપી દીધા, ચેલિયા તું ભાગી જા, ઘેરે કોક બાવો આવ્યો છે, હમણે તને કાપી નાખશે, અહીંથી તું ભાગી જા. ચેલિયો કે હું ભાગું નહીં હો, હું કોનું સંતાન છું, ન ભાગું. અને બહુ સાચી વાત છે દેવરાજભાઈ, હારા માવતરનો દીકરો કોઈ દી નબળા કામ ન કરે. હે, હારા માવતરનો દીકરો હોય ને કોઈ દી નબળું કામ ન કરે. એને ખબર હોવી જોઈએ કે આજ મારા કાકા કુટુંબ કોણ છે, મારું મોહાળ કોણ છે. અવળું પગલું ભરતા પહેલા મારે વિચાર કરવો જોઈએ, આ પગલું મારે ન ભરાય. હારા માવતરનો દીકરો કોઈ દી નબળું કામ ન કરે. ચેલીઓ કે હું ભાગું નહીં, અને ભાગું તો મારી એ ભૂમકા લાજે ભૂમિ જીલે નહીં ભાન. એ ભાગું તો મારી એ જી ભૂમકા લાજે ભૂમિ જીલે નહીં ભાન. મેરું સરીખા એ આજ ડોલવા લાગી, મેરું સરીખા ડોલવા લાગી, આકાશનો આધાર મેરા મન માજન મુકે. એ ચેલિયો સત ચુકે, એ મેરા મન માજન મુકે. એ ચેલિયો સત ચુકે. રાજાએ અંગવે રાયાને કરણે દીધા. શિબી રાજાએ એની જાંગને કાપી, ત્યારે મળ્યા ભગવાન મેરા મન માજન મુકે. ચેલિયો સત ચુકે, એ મેરા મન માજન મુકે. ચેલિયો સત ન ચૂકે. ચેલિયાને ઘેરે બોલાવે છે, એની માને એમ થાય કે મારો દીકરો આવ્યો. ચેલિયા મોટા ભાઈ રણજીતભાઈ, નાના ભાઈ દિનેશભાઈ, બેન અરુણાબેન પાસે ભાઈની પત્ની રેખાબેન રૂપિયા 11,051 ધર્માદો કરે છે એમની પાછળ. વાહ વાહ. દેવરાજભાઈ, એના દીકરા દિનેશભાઈ, એની દીકરી અરુણાબેન, બહુ રેખાબેન, અમારે ભાઈની પાછળ 11,051 ધર્માદો કરે છે. અરુણાબેન બોલો 30. દિનેશભાઈ, રેખાબેન અને અરુણાબેન 30,051 રૂપિયા. દેવરાજભાઈ ને અમારે દેવરાજભાઈ ધર્માદો કરે છે. રણજીતભાઈ, હર્ષુખભાઈ, રણજીતભાઈ અને અશોકભાઈ, અમરભાઈ, ગોપાલભાઈ, અલ્પેશભાઈ, રોહિતભાઈ, કેટલા બધાય થઈ મેળે 51,000 કરી નાખો ને. હા એમ 51,000 રૂપિયા ધર્માદો કરે છે. દિનેશભાઈ ની એ
મારા આલરને પડી અડતાલ કુંવર છે
અમારે દિનેશભાઈના બેનનું નામ શું છે? અરુણાબેન. બેનનું નામ દિનેશભાઈના બેન અરુણાબેન ને. પણ ભાઈ બહેનનો પ્રેમ કેવો હોય છે વાલા, એક કડી ગાઈ દઉં. હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી. ભાઈની બેની મારી અરુણાબેની, મારી અરુણાબેની લાડકી ભલે ઝુલાવે લાડકી. મારી અરુણાબેની લાડકી ભલે ઝુલાવે લાડકી. આ બે માં અમારે બેન અરુણાબેન ના નામ ઉપર અમારે ભાઈ અશોક, હા હા અમારે અશોક, વાહ વાહ, 500 રૂપિયા મોજના મને આપે છો ભાઈ ભાઈ.
જ મિનિટ શાંતિ રાખશો એટલે મજા આવશે. હવે આ ચેલિયાના હાલરડાની આ પ્રાણ છે આમાં. હેલો, દિલીપભાઈ ગામ રૂપાવટી. વિનીતભાઈ દિલીપભાઈ ગામ રૂપાવટી એમના તરફથી વાહ વાહ વાહ. શેના છે? હા, ધર્માદોજ ને અમુક. વિનીતભાઈ દિલીપભાઈ ગામ રૂપાવટી. વાહ વાહ. અમારે દિલીપભાઈ ક્યાં બેઠા છે? 2000 રૂપિયા ધર્મા દો. વાહ વાહ. હા હા, મેં 4 વાર બોલ્યો, હજી 1 વાર બોલ્યો. વિનીતભાઈ દિલીપભાઈ ગામ રૂપાવટી 2000 રૂપિયા અમારે દિનેશભાઈ પાછળ ધર્માદેવ કરે છે. દિનેશ વાહ વાહ. અને મેં તો વાત સાંભળી છે ખાલી. અમારે દિલીપભાઈ ને મેં જોયા તો નથી પણ વાત સાંભળી છે. અમારે આવો આવો ભાઈ ને ભાઈ 2 મિનિટ આવો. મહેમાન બહાર ઉભા છે સાઉન્ડ વાળા. શું નામ કીધું? હા હા, આવો આવો કઈ. મેં તો વાત સાંભળી છે વાલા દિલીપભાઈ ની વાત કરું રૂપાવટી. ઈ દિલીપભાઈ કરણ જેવો માણાઓ વાલા. અમારે દેવરાજભાઈ અને દિલીપભાઈ કરણ જેવો માણાઓ. રાજા કરણ જેવો. ઈ ક્યારે કોને હું આપી દે એનું નક્કી નહીં. રામદાસજીને ન્યા બોલાવ્યો હતો. હા, રામદાસ ગોંડલિયાને ન્યા બોલાવ્યો હતો. ઈ અમારે દિલીપભાઈ દેવરાજભાઈ. વાહ 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 વાહ. રવજીભાઈ ચક્કુભાઈ અમારે દિનેશભાઈ પાછળ ધર્માદો 1000 રૂપિયા. વાહ વાહ. હવે આ હાલરડાની આ છેલ્લો પ્રાણ છે. પછી સાંભળજો. પછી એક ફરમાઈશ બહુ સરસ આવી છે ભાઈ. 2 મિનિટ ખાલી શાંતિ રાખજો. 2 જ મિનિટ ભાઈ. હવે ફૂલડા ઉડાડવાનું બંધ કરો ભાઈ. પૈસા ઉડાડો ફૂલડા ને. હવે કે છે જમી લ્યો. હે જમી લ્યો. ચંગાવતી કે છે હવે જમી લ્યો વાલા. એમ નહીં જમું તો નાનું છોકરું હોય તો મારી અરે બેહાડો. અરે વાલા જે કઈ હતું એ થાળીમાં છે. હવે નથી કે હવે નથી કે ના. પછી તો તમે વાંજિયા કેવો ને. વાંજિયાના ઘરનું હું ખાતો નથી વાલા. વાંજિયા કીધા ને તો ચંગાવતી ની આંખો લાલ ચરોટી જેવી થઈ ગઈ. બાવાને કે છે એ બાવા એક વાર મારા માથા ઉપર હાથ મૂકીને કે મારી દીકરી છો તો હું તને બતાવું અમે વાંજિયા છે કે નહીં. એ વખતે ચંગાવતીના મસ્તક પર હાથ મૂકે છે અને કહે છે હવે બતાવ તું મારી દીકરી છો.
અને કે છે હાંભળ બાવા હવે હું તને બતાવું શું કે છે એ આજ બાપ જાણીને એ તને કહું છું બાવા મારે પેટ છે મહિના બાપ જાણીને એ તને કહું છું બાવા મારે પેટ છે મહિના સદની ભાવા એ ધર્મ હાથમાં પેટ ચીરું છું યાદ બેઠો અહીંથી થાશમાં બાવા એ તને જેમાં વિના નહીં દઉં જા રામદેવજી મહારાજને યાદ કરવાની ફરમાઈશ આપી છે વાહ વાહ ગોબરભાઈ સાયરભાઈ ગામ રૂપાવટી ધર્માદામાં અમારે 5000 ને એકાઉન્ટ રૂપિયા મેવાડ ની ધરતી પર દેવરાજભાઈ હા હા અને અમારા ભાઈ અશોકભાઈ તમને ને અમારા ભાઈ દાઢીવાળા શું નામ હા હા અમારા અમર વાહ 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 કોનો બાપા અરે આ તો ઘરનો છોકરો અમર નામ કેવું મસ્ત નામ છે અમર હે અમર વાહ 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 અને એમાં અમારા દિલીપભાઈ એના બાબાને આ ત્રણેયને આ તમને સંભળાવવાનું છે હા પણ એકવાર રાજી કરી દીજો ઠાકરનું નામ લઈને વાહ વાહ હેલો મારો હેલો મારો હેલો મારો સુંદા કાગુભાઈ માવજીભાઈ ગામ ચમાડી 2100 રૂપિયા ધર્માદો વાહ વાહ દિનેશભાઈની જય કુલદીપભાઈ પરબતભાઈ ગામ ખીજડીયા એમના તરફથી ધર્માદો 1100 રૂપિયા બરાબર ને બેન હા 1100 વાહ 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 અમારે જો ભાઈ અમારે દિલીપભાઈ નો બાબો શું નામ બાબા વિનીત વાહ વિનીત આંબો હોય ને દેવરાજભાઈ ને કેરી જ આવે હો હા આંબો હોય ને આ કેરી આવે હા વાહ વાહ 500 રૂપિયા મને અમારે દિલીપભાઈ નો બાબો ભાવથી આપે છો હા હા હેલો મારો હેલો મારો હેલો મારો સુંદા હેલો મારો સુંદા
બેન નામ તમારું? વાહ વાહ, અમારે અનિતા બેન. દીકરા કરતા દીકરી ભલી રાખે બાપનું નામ. હા હા, વાહ વાહ વાહ. મેં હમણાં વાત ન કરી વાલા, આંબો હોય ને કેરી થાય. આ દાતારી ભાઈ વિનીત, દાતારી, સુરવીરતા અને ટાઢિયો તાવ એ બધું અંદરથી આવે, એના કઈ ઇન્જેક્શન ન મળે વાલા. હા, અને મોટું થવું હોય તો કઈક ઘા આવવું પડે વાલા. આ દિલીપભાઈ દેવરાજભાઈ થાય છે બધે એમ નામ નો થતું હોય, કઈક દિલીપભાઈ કહાતા હોય. હા, ઈ સમાજમાં ગામમાં ક્યાંક દિલીપભાઈ કહાતા હોય એટલે દિલીપભાઈ થતું હોય વાલા. એ હેલો મારો વાણિયો ની વાણિયો ની વાણિયો ની વાણિયા. એ વાણિયો ની વાણિયા. ગોપાલભાઈ રણજીતભાઈ, વાહ વાહ. કાકાની પાછળ 500 રૂપિયા ધર્માદો કરે છે. નાનો એવો અમારે ગોપાલ, વાહ વાહ વાહ. અમારે આરતી નાની એવી ઢીંગલી અમારી બેન, એની કાકાની પાછળ 600 રૂપિયા ધર્માદો કરે. વાહ વાહ. એ વાણીઓની વાણીઓની રમેશભાઈ રામુભાઈ ગામ બોરાણા, બોરણા લીંબડીભાઈ, વાહ વાહ. દિનેશભાઈ ની પાછળ ધર્માદો 1500 રૂપિયા, વાહ વાહ. 1500 રૂપિયા ધર્માદો કરે. ઘાટી 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 ઘાટી.
આંખે આંધળો દિલે કાઢું કો અશોકભાઈ કેમ ગયો દેવરાજભાઈ ઉસ્તાદ આ કડી આવી ને 1 મિનિટ સાંભળજો આંખે કરું આંધળો દિલે કાઢું કોડ દુનિયા જાણે કે રામા પીરનો ચોર પણ એડી જ આપણે એ ભાઈ ફૂલવાળા કડી એમાં એક મને આ કડી આવી ને એટલે મારો ભાઈ કરતા વિશેષ મારો ભાઈ બંધ અમારે લબો યાદ આવી ગયો વાલા સાચું નામ અમારું રણછોડ 1 મિનિટ મારા ભાઈ બંધ યાદ કરી લેવા દે ઈ એકવાર પાળિયાદ ગયો તો પાળિયાદ આપણે ગુલામનું નામ લબો પણ એનું સાચું નામ રણછોડ મિનિટ ક્યાં ગયો ઈ 1 મિનિટ બેન 1 મિનિટ ઈ પાળિયા ગયો ને એના ચંપલ કોક લઈ ગયું બની ગયેલી ઘટનાઓ ખરેખર ચંપલ કોક લઈ ગયું કોકે એમ કીધું કે ભાઈ હુલામણાનું નામ કહું છું કોઈ ખોટું ન લગાડતા લબાને કોકે કીધું કે ભાઈ આ આવો ઉનાળો છે તું ચંપલ વગેરે છો કોકના પહેરી લેને તમે વિચાર તો કરો કેટલો ઈમાનદાર વાલા ના લેવાય ઓ બાપા ના લેવાય આ ઠાકર નું કહેવાય ના લેવાય તમે વિચાર તો કરો એવો ઉનાળો ઉઘાડા પગે પાછો રૂપાવટી આવ્યો ઈ આ એને યાદ કરી છે ગલા હે ના લેવાય ઓ મારા ઠાકર નું ના લેવાય કે ઈ અમારો ભાઈ બંધ લબો એટલે મને ઈ ઠાકર ને બહુ માનતો હાલતા ચાલતા વિહળા નાથ ઈ સિવાય કઈ અમારો ભાઈબંધ બોલતો નતો એટલે મને એક કડી યાદ આવી ગઈ અમારા ભાઈબંધ માટે રામ રોટી વિહળ તારી રામ રોટી અમારે ભાઈબંધ લબ્બાના નામ ઉપર અમારે દેવરાજભાઈ 200 રૂપિયા મોજના આપે એ ઠાકર મારો ઠાકર તમને જાજુ આપે વાહ અમરભાઈ એના કાકા પાછળ 1000 રૂપિયા ધર્માદો કરે શું અમારે 1051 અમર આ અમરભાઈ રણજીતભાઈ વાહ 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 અમારો અમર ગીતાબેન કિશોરભાઈ ગામ ચમારડી ભરતભાઈ દિનેશભાઈ ધર્માદો 1000 રૂપિયા ધર્માદો કરો વાહ ઓ હરિહર ની આકલ પડતી ટકે 3 વાર હરિહર ની આકલ પડતી પાળિયાદ માં ટકે 3 ભાવથી એ ઠાકર જમાડતા ભાવથી એ ઠાકર જમાડતા
અમારે ભાઈબંધ રણછોડના નામ ઉપર હુલામણાનું નામ અમારે લબાભાઈ ગોબરભાઈ 500 રૂપિયા વાહ 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 500 રૂપિયા મને આપે છો એના નામ ઉપર વાહ વાહ ઠાકર જાજુ આપે મારા વાલા અને અમારે રૂપાવટી ડાયરો ને ખબર છે બારગામના મહેમાનો ખબર ન હોય વાલા રૂપાવટીમાં અમારો ભાઈબંધ લબો ગમે ના આટા મારતો હોય વાલા કોઈ પણ ના ઘરે હે આ બની ગયેલી ઘટના છે હો વાલા કોનાનો ઢગલો પડ્યો ને એને હામું ન જોવે હો વાલા કોનાનો ઢગલો પડ્યો હોય ગામમાં કોઈના ઘરે તો એને હામું ન જોવે આમ ઘણા એવા દાખલા બનેલા કે રૂપિયા મૂકેલા આમ કે આ અડે છે જ નહીં હામું ન જોવે ઈ અમારો ભાઈબંધ વાલા વાહ વાહ અમારે